જીવનમાં ક્યારેક બસ એક જ પળ, એક જ ક્ષણ એવી આવે છે જે આપણો આખી દુનિયા જોવાનો નજરિયો જ બદલી નાખે છે. આજે આપણે એવી જ એક વાર્તા સાંભળવાના છીએ, એક એવી ક્ષણ વિશે જેણે એક વ્યક્તિના વિચારોને અને એના કામને હંમેશ માટે બદલી નાખ્યા. આ વાક્ય કદાચ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, ખરું ને? ખાસ કરીને ભારતના કોઈ પણ ભીડવાળા રેલવે પ્લેટફોર્મ પર. આ તો જાણે મંત્ર જેવું છે. એક એવી જગ્યા જ્યાં બધું જ બસ દોડતું હોય છે. ભાગમભાગ, ઉતાવળ અને હા, નિર્ણયો પણ એટલી જ સ્પીડમાં લેવાતા હોય છે. તો આપણી આ વાર્તાનો મુખ્ય પાત્ર છે સંદીપ. અને હવે આપણે એ જોઈશું કે એનું જીવન પણ કેવી રીતે આ જ સ્પીડમાં, આ જ ગતિમાં ચાલી રહ્યું હતું અને એની અસર એના નિર્ણયો પર કેવી પડતી હતી. જુઓ, સંદીપની લાઈફનું બીજું નામ જ હતું સ્પીડ. એની આખી દિનચર્યા જે આપણે જોઈ શકીએ છીએ, સુરત મુંબઈની મુસાફરી, સેલ્સની જોબ, આ બધું જ ફાસ્ટ હતું. અને આ ઝડપ એના નાનામાં નાના નિર્ણય પર પણ અસર કરતી હતી. બસ ઉતાવળ અને ફટાફટ પરિણામ, એ જ એની દુનિયા હતી. તો એ જ ઉતાવળમાં એક દિવસ એણે વડાપાવનો છેલ્લો કોળિયો મોંમાં મૂટ્યો અને રેપર સાથે જે થોડો ટુકડો બચ્યો હતો ને, એને બસ એમ જ પ્લેટફોર્મના એક ખૂણામાં સરકાવી દીધો. એના માટે આ કોઈ મોટી વાત નહોતી, એકદમ સામાન્ય, રોજનું કામ. જાણે કે વિચાર્યા વગર જ બસ ખાધું અને જે વધ્યું એને ફેંકી દીધું. પણ અહીંયા જ તો આખી વાત રસપ્રદ બને છે. ગજબનો વિરોધાભાસ છે આ. જે માણસે હજુ 2 મિનિટ પહેલાં જ પ્લેટફોર્મ પર કચરો ફેંક્યો, એ જ માણસ હવે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકે છે કે આપણા સ્ટેશનો કેટલા ગંદા છે. જાણે કે એણે જે કર્યું એની તો કોઈ ગણતરી જ નથી, બધી જવાબદારી સિસ્ટમની છે. અને એની પાછળનું કારણ શું? એનો બચાવ એકદમ સીધો સાદો હતો, જે કદાચ આપણે બધાએ સાંભળ્યો હશે. અરે, સફાઈવાળો આવશે ને, એ ઉપાડી લેશે. આ એક એવી માનસિકતા છે જ્યાં આપણે પોતાની જવાબદારીમાંથી છટકી જઈએ છીએ. એમ માની લઈએ છીએ કે આપણા કામના પરિણામ માટે કોઈ બીજું જવાબદાર છે. પણ પછી એક સાંજે બધું બદલાઈ ગયું. અહીંથી વાર્તા એક એવો વળાંક લે છે જે સંદીપના વિચારોને, એના જીવનને હંમેશ માટે બદલી નાખવાનો હતો. એ જ નિર્ણાયક ક્ષણ હવે આવી રહી હતી. હવે જરા વાર્તાને ગતિને ધીમી પાડીએ, કારણ કે તે સાંજે પ્લેટફોર્મ પરનું દ્રશ્ય ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. ટ્રેન મોડી હતી, ભીડ વધતી જતી હતી અને પેલો ખૂણો જ્યાં લોકો ખાવાનું ફેંકતા હતા, ત્યાં હવે ગંદકી અને દુર્ગંધનો ઢગલો વધતો જતો હતો. અને આ બધાની વચ્ચે સંદીપે એક 6-7 વર્ષના છોકરાને એ ઢગલા પાસે આવતા જોયો. અને પછી સંદીપે જે જોયું એ ખરેખર હચમચાવી દેનારું હતું. એ નાના છોકરાએ કચરાના ઢગલામાંથી કંઈક ઉઠાવ્યું અને એને ખાવાનું શરૂ કરી દીધું. વિચારો, જે વસ્તુ સંદીપ માટે માત્ર કચરો હતી, એ જ વસ્તુ કોઈક માટે ભોજન હતી. આ જોતાં જ સંદીપ જાણે થીજી ગયો. એના મોંમાંથી સહજપણે જ શબ્દો નીકળી પડ્યા. એણે બૂમ પાડી, "અરે, એ ના ખા!" એણે વિચાર્યું પણ નહીં, બસ એકદમ સ્વાભાવિક પ્રતિક્રિયા હતી એ. અને અહીં આખી વાર્તાનો સૌથી મહત્વનો મુદ્દો આવે છે. એ નાના છોકરાએ એકદમ માસૂમિયતથી જે સવાલ પૂછ્યો એ હતો, તો પછી અહીં કેમ પડે છે? એક સાવ સીધો સવાલ, પણ સંદીપ પાસે એનો કોઈ જ જવાબ નહોતો. આ એક સવાલે એના અંતરાત્માને ઝંઝોળી નાખ્યો. એ સવાલ સાંભળીને સંદીપે આસપાસ નજર કરી અને એને બધું જ દેખાયું. અડધી ખાધેલી સેન્ડવિચ, ઢોળાયેલી ચા અને આ બધાની વચ્ચે એનો પોતાનો ફેંકેલો વડાપાઉંનો ટુકડો. ત્યારે એને પહેલીવાર સમજાયું કે એ આ ઘટનાનો માત્ર એક દર્શક નથી, પણ એ પોતે પણ આ સમસ્યાનો એક ભાગ છે. બસ એ એક સવાલે સંદીપને અંદરથી બદલી નાખ્યો. અને અહીંથી જ શરૂઆત થાય છે એના દૃષ્ટિકોણમાં આવેલા એક મોટા પરિવર્તનની. જુઓ, એના વિચારવાની રીત કેવી રીતે બદલાઈ. પહેલાં જે વસ્તુ એના માટે માત્ર કચરો હતી, હવે એને એક ખોરાક દેખાતો હતો. પહેલાં જે સમસ્યા એને સિસ્ટમની નિષ્ફળતા લાગતી હતી, હવે એ એની પોતાની જવાબદારી બની ગઈ હતી. હા, એક જબરદસ્ત શિફ્ટ હતો. તો સવાલ એ છે કે આ નવી સમજ, આ નવો દૃષ્ટિકોણ એના કામમાં, એની ક્રિયામાં કેવી રીતે દેખાયો? ચાલો હવે એ જોઈએ કે સંદીપે આ પછી શું કરવાનું શરૂ કર્યું. આ છે સંદીપની નવી દિનચર્યા. હવે એ ચા અને વડાપાવ ખરીદતો, પણ હવે એ એને પૂરેપૂરું ખાતો. પછી રેપરને વ્યવસ્થિત રીતે વાળી દેતો અને ખાસ કચરાપેટી શોધીને જ એમાં નાખતો. આ સાવ નાના પગલાં હતા, પણ એ સભાનપણે લેવાયેલા હતા. એણે પોતાની આદત બદલી, ભલે એના માટે થોડી મહેનત વધારે કરવી પડે. અને આ બદલાવ કેવળ એના પૂરતો સીમિત ન રહ્યો.
એની એક નાની પણ સતત કરવામાં આવતી ક્રિયાની અસર એની આસપાસના લોકો પર પણ થવા લાગી. એણે પોતાના સાથીદારોને પણ કચરો ન ફેંકવા માટે કહ્યું. હા, શરૂઆતમાં તો કેટલાક લોકો હસ્યા, પણ પછી એક સાથીદારે એનું અનુકરણ કર્યું. અને પછી બીજાએ. આને જ તો કહેવાય રિપલ ઇફેક્ટ. તો આ બધા નાના નાના બદલાવનું અંતે પરિણામ શું આવ્યું? વાર્તાનો અંત આપણને કોઈ મોટા ધડાકા તરફ નહીં, પણ એકદમ શાંત અને ઊંડી અનુભૂતિ તરફ લઈ જાય છે. જો પ્લેટફોર્મ કંઈ રાતોરાત એકદમ સાફ નથી થઈ ગયું. ના, પણ પેલો ખૂણો જ્યાં પહેલાં કચરાનો ઢગલો રહેતો હતો એ હવે પહેલાં કરતાં થોડો ચોખ્ખો છે. અને આ જ તો મહત્વનું છે. આ કોઈ નાટકીય ફેરફાર નથી, પણ એક નાનો છતાં અર્થપૂર્ણ સુધારો છે. સાચું પરિવર્તન આવું જ હોય છે, ધીમું પણ સ્થિર. અને પછી એક દિવસ સંદીપ એ જ છોકરાને ફરીથી જુએ છે. પણ આ વખતે એ જમીન પરથી કંઈક વીણીને નહોતો ખાતો. આ વખતે એ એક દુકાનદાર પાસેથી ખાવાનું લઈ રહ્યો હતો. આ જ તો હતું એની મહેનતનું ફળ, એક શાંત પણ સકારાત્મક પરિણામ. આ બદલાવ માટે એને કોઈએ શાબાશી ન આપી, કોઈએ તાળીઓ ન પાડી, કોઈ માન્યતા ન મળી. બસ એના દિલમાં, એના મનમાં એક હળવાશ હતી, એક શાંતિની લાગણી હતી. અને કદાચ એ જ સૌથી મોટું ઇનામ હતું, ખરું ને? અને અંતે સંદીપના આ અનુભવમાંથી આપણને જે બોધ મળે છે એ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે કે પ્લેટફોર્મ પર ફેંકાયેલું ભોજન એ માત્ર કચરો નથી. એ પણ બતાવે છે કે આપણી આ ભાગદોડમાં, આપણી ઉતાવળમાં આપણે ક્યારેક આપણી માનવતાને પણ પાછળ ફેંકી દઈએ છીએ. આ એક એવો વિચાર છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે. એક કદમ વિકસિત ભારત કી ઓર.